નમસ્તે, હરિઓમ. આજે આપણે વાત કરીશું યોગ શું છે અને યોગનું લક્ષ્ય શું છે. તમે સાંભળ્યું હશે કે મને કમરમાં દુખાવો થાય છે, આસન કયો ને. પગમાં દુખાવો થાય છે, આસન કયો ને. શું એ જ યોગ છે? એન્શન્ટ ટાઈમમાં આસન એ જ યોગ હતો? ના. યોગ એટલે યુનિયન. યોગ મન, શરીર, શ્વાસ અને આત્માનું મિલન કરાવે છે. તો એનું લક્ષ્ય શું છે? તો લક્ષ્ય છે સેલ્ફ રિયલાઇઝેશન. મહર્ષિ પતંજલિ યોગના 8 અંગની વાત કરી છે, જે અષ્ટાંગ યોગ કહેવાય. પેલા 5 અંગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહારા, જે બહિરંગ છે, જેના દ્વારા યોગ માર્ગમાં આગળ વધી શકાય. પછી ધારણા, ધ્યાન, સમાધિ, જે અંતરંગ છે, જેના દ્વારા કૈવલ્યની પ્રાપ્તિ થાય છે. આ સ્ટ્રેસફુલ લાઈફમાં યોગ એક થેરેપી રીતે કામ કરે છે. યોગ પોતાની ઓળખ કરાવે છે. તો તમે પણ શેની રાહ જુઓ છો? યોગને કરો. શું ખબર વર્ષોથી જે પ્રોબ્લેમ હોય તેનું સોલ્યુશન યોગ હોય. ધન્યવાદ. હરિઓમ તત્સત.